થઈ ગયો છે. હે એ જઈ રીતે અરે આજે તો એક બટન દબાવીને હું ઘણા બધા કામ કરી શકું છું. જીયા પણ ભાઈ અરે એક બટન દબાવીને હું ડિજિટલ પેમેન્ટ કરી શકું છું, કપડાં ખરીદી શકું છું અને ઘણી બધી વસ્તુઓ ખરીદી શકું છું. બટન લે આ બટન દબાઈ કેમ કશું થયું નહીં? અરે કચરાભાઈ, એ બટન નહીં, ફોનનું બટન. જો આ રીતે મેં પણ એક વસ્તુ ઓનલાઈન મંગાવી છે, તે પણ હમણાં આવતી જશે. ઓલે પ્રભુભાઈ ફોનનું બટન. હા, ફોનનું બટન. સર, તમારું નામ પ્રભુ પ્રસાદ છે? હા, મારું નામ જ છે. આ તમારું પાર્સલ આવ્યું છે. અરે વાહ, આટલું જલ્દી આવી ગયું. એ ભાઈ આ હના ખોખો લઈને આવો હો. અરે કચરાભાઈ, મેં વાત નથી કરી, મેં કુરિયર મંગાવી છે, તે જ હશે. સર, તમારે આ પાર્સલના 15,000 ચૂકવવાના રહેશે. અરે પણ મેં મંગાવ્યું હતું એ તો માત્ર 5,000 નું જ હતું. પ્રભુ પ્રસાદ તમારું જ નામ છે ને? હા, મારું નામ જ છે. તમે આવો મુજે લૂંટો એ વેબસાઇટ પરથી આ પાર્સલ મંગાવેલું હતું હા. અને આ મોબાઈલ નંબર જો તમારો જ છે. અરે મોબાઈલ નંબર તો મારો જ છે. તો સર, આ પાર્સલ તમારું છે. તમારે આ પાર્સલ રાખવું હોય તો તેના 15,000 આપો, નહીં તો આ પાર્સલ રિટર્ન કરવાની પ્રોસેસ હું કરું. ના ના, રિટર્ન કરી દો. તો ઓકે સર, તમારા ફોનમાં ઓટીપી આવ્યા એ મને આપો. ઓપીટે વાળી શું હોય? અરે કચરાભાઈ, ઓપીટી નહીં, ઓટીપી. સર, તમારા ફોનમાં ઓટીપી આવ્યા આપો ને. 9930. ઓકે, થેન્ક યુ. અરે કચરાભાઈ, મારા ખાતામાંથી આટલા બધા રૂપિયા કપાઈ ગયા. મેં તો કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કર્યું નથી. આ કેવી રીતે બન્યું? અલે પ્રભુભાઈ મીચો કાવું આપણી તો કે આવી રીતે લૂંટાઈ જવાય. હા એવું જ નથી હોય તમાર હંગાત. હા, મને એવું જ લાગે. અલ્યા હું તો મારા છોકરાની ફી લેવા આવ્યો તો તમારી જોડે પૈસા હતા. અરે ચાલ, આની જાણ આપણે બેંકમાં જઈને કરીએ. હેલો સર, તમારું નામ રામદાસ છે? હા, તમે કોણ? સર, હું પબ્લિક બેંકમાંથી વાત કરું છું. તમારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. હે લોક થઈ ગયું છે? તો તારે ચાલુ કરાવવા માટે શું કરવું પડશે? સર, તે માટે તમારે કેવાયસી પ્રોસેસ કરાવવી પડશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવા પડશે. મારે જરૂરી ડોક્યુમેન્ટ કયા આપવા પડશે? સર, તમારો આધાર કાર્ડ નંબર આપો. હા, લખો 26 27 22 24 23 21. સર, હું પ્રોસેસ કરું છું. તમારા ફોનમાં 6 આંકડાનો ઓટીપી આવશે, તે આપો. આવી ગયો. લખો 1 2 6 4 0 1. સર, હું પ્રોસેસ કરું છું. તમારા ફોનમાં 2 મિનિટ પછી કેવાયસી પ્રોસેસ પૂર્ણ થયાનો મેસેજ આવશે. સારું, લાવ થોડો આટો મારીને આવું. આ લોકોને બેવકૂફ બનાવવા કેટલા ઈઝી છે. કેવાયસીનો મેસેજ આવી ગયો લાગે છે. અરે હે ભગવાન, આ તો મારા ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા. બેટા, ઓ બેટા, હા, બોલો દાદા, શું કામ હતું? આ જોજે મારા ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા. શાના કપાયા હશે? દાદા, તમે કોઈને પૈસા ટ્રાન્સફર કર્યા હતા? ના બેટા. દાદા, તમારા મોબાઈલમાં થોડા સમય પહેલા આ ઓટીપી આવ્યો છે. આ શાનો છે ઓટીપી? બેટા, મને બેંકમાંથી ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે મારું ખાતું લોક થઈ ગયું છે, તો તેને ચાલુ કરાવવા માટે આધાર કાર્ડ નંબર અને મારા મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી આપ્યો હતો. આ તેનો ઓટીપી છે. દાદા, તમે તપાસ કરી હતી કે તે બેંક કર્મચારી જ હતો? ના. તો દાદા, તમને આવેલો કોલ એ સ્કેમર દ્વારા કરવામાં આવેલો કોલ હોઈ શકે છે અને તમે આ ડિજિટલ ફાઇનાન્સિયલ સ્કેમના ભોગ બન્યા હોઈ શકો. તમે આ
વિગતે વધુ તપાસ કરાવવા માટે બેંકમાં જઈ અને તપાસ કરાવી આવો. સારું બેટા. લો દાદા. મેડમ હેલો સર, હાઉ કેન વી હેલ્પ યુ? મેડમ મારા ખાતામાંથી 10 લાખ રૂપિયા કપાઈ ગયા, પણ મેં તો કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કર્યું નથી. સર, તમે કોઈને ચેક આપ્યો હોય અથવા તો તમારાથી અજાણતા કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોય એવું કંઈ બન્યું હતું? હા, મેં છેલ્લા 3 મહિનાથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું. તો સર, તમે કોઈ અજાણી લિંક કે અજાણી એપ વાપરી છે જેમાં તમે તમારો ઓટીપી કે પર્સનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય? ના. અરે હા, આજે સવારે મને ફોન આવ્યો હતો. હા? બેંકમાંથી મને કીધું હતું કે મારું ખાતું લોક થઈ ગયું છે, તો તેને ચાલુ કરાવવા માટે મેં આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી આપ્યો હતો અને એમનો મેસેજ આવ્યો હતો કે થોડા સમયમાં કેવાયસી પૂર્ણ થઈ જશે, પણ તેની જગ્યાએ તો મારા 10 લાખ રૂપિયા કપાઈ ગયા. એક મિનિટ. લો મેડમ, આ મારી પાસબુક છે અને જુઓ ને કેટલા પૈસા છે મારા ખાતામાં. સર, હાલ સર્વર આવતું નથી, તમે થોડી વાર વેઇટ કરો પ્લીઝ. સર્વર આવા માણસને હું કોમ રાખો છો, કદી આવતા જ ના હોય. સર, સર્વર એ કોઈ માણસનું નામ નથી, કમ્પ્યુટરના નેટવર્કની વાત છે. તમે થોડી વાર બેસો. સર, સર્વર આવી ગયું છે, પ્લીઝ આપી દો. તમારા ખાતામાં બેલેન્સ નથી, ઇનફેક્ટ ઇટ હેઝ ઝીરો બેલેન્સ. હીરો એ બોલ, હીરો નહીં જોતો, રૂપિયા જોવો. 50,000 રૂપિયા આલો અને હીરો તમાર પાસે રાખો. એમના ખાતામાં પૈસા જ નથી. અરે પણ મારા ખાતામાં તો 2 લાખ રૂપિયા હતા, આ કેવી રીતે બન્યું? સર, તમે કોઈ અજાણી લિંક કે એપ વાપરી હતી જેમાં તમે તમારી અંગત માહિતી આપી હોય અથવા તો કોઈ ઓટીપી આપ્યો હોય? હા, એક પાર્સલ વાળો આવ્યો હતો અને તેને પાર્સલ કેન્સલ કરવા માટે મેં તેને રિટર્ન ઓટીપી આપ્યો હતો. સર, તમારા બંને સાથે સ્કેમ થયું છે. દાદાજી, તમે કોઈ એક માણસથી તમને કોલ આવ્યો છે જે એક ફ્રોડ કોલ હતો. તમને એવું કહેવામાં આવ્યું કે કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરવાની, પણ તમે એ વાતની ખાતરી કરી નહીં કે બેંક દ્વારા કોઈ પણ દિવસ કેવાયસી પૂર્ણ કરવા માટે ટેલિફોનિક વ્યવહાર કરવામાં આવતા નથી. અને તમે પાર્સલ રિટર્ન કરવા માટે જે ઓટીપી આપ્યો એના થ્રુ તમારી બેંક ડિટેલ્સ લીધી અને તમારા ખાતામાં જે કંઈ પણ પૈસા હતા એ બધા જ ઉપાડી લેવામાં આવ્યા. એટલે કે તમારી અજ્ઞાનતા અને તમારી અજાણતાનો સ્કેમર્સને લાભ થયો છે. અરે કચરાભાઈ, જુઓ દાદા પડી જશે. એ પ્રભુભાઈ, હા મારા એ બોલ, મારા છોકરાને ફી ભરવાની હા અને 50,000 રૂપિયા લેવાના હા. તમે ચમ આવું કરો હો? સર, તમે ચિંતા ના કરશો. અરે મેડમ, શું અમને અમારા પૈસા પાછા નહીં મળે? મેડમ, અમને અમારા ગુમાવેલા પૈસા પરત કરવાનો કોઈ રસ્તો ખરા? સર, તમે લોકો ચિંતા ના કરશો, તમારા પૈસા તમને પરત મળી શકે છે. આપણે તમારી સાથે થયેલા આ સ્કેમની જાણ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કરીશું અને એ લોકો તમને શક્ય એટલી મદદ કરશે અને તમારા પૈસા પરત આવે તેવા તમામ પ્રયત્નો કરશે. યાદ રાખો કે ઓનલાઈન ખરીદી માટે વિશ્વાસપાત્ર વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ. અજાણી વેબસાઇટનો ઉપયોગ કરવાથી ગ્રાહકોના ડેટા આવા સ્કેમર્સને પહોંચે છે. કોઈ પણ વ્યક્તિને ઓટીપી આપતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. મેસેજની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ વિશ્વાસપાત્ર વ્યક્તિને ઓટીપી આપવો જોઈએ. ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ખાસ કરીને +92 થી શરૂ થતા મોબાઈલ નંબર દ્વારા આવતા ફોન કોલ રિસીવ ન કરવા અને જો તમે ફોન કોલ રિસીવ કરો તો પોતાની અંગત માહિતી તેમને ન આપવા ભલામણ કરી છે. સાયબર ક્રાઇમ રિપોર્ટ કરવા માટેની વેબસાઇટ છે cybercrime.gov.in અને જો તમારી સાથે પણ આવા સાયબર ક્રાઇમ થાય તો તમે હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી શકો છો. એટલે જ આરબીઆઈ આપણને કહે છે, જાગૃત રહો, સતર્ક રહો. જાગૃત રહો, સતર્ક રહો. જય હિન્દ.